ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ ટોપ 3 નજીક દબાણ હટાવવા જતા લારી ધારકે બબાલ મચાવી હતી। અપશબ્દો બોલીને ધમાલ કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ટોપ 3 અને લીલા સર્કલ પાસે મહાનગરપાલિકાની વોર્ડ કચેરીની દિવાલે લારી ધારકે ધંધો શરૂ કર્યો હોય, જેને પગલે આવેલી ફરિયાદને કારણે દબાણ હટાવ સેલ દબાણ હટાવવા ગયું હતું। આ દરમિયાન લારી ધારકે અપશબ્દો બોલીને પોતાની માથે લાખોનો લેણું હોવાનું કહીને સરકાર ભરી આપે તેવી વાતો કરી હતી। જો કે સમગ્ર ઘટના બાદ પોલીસને બોલાવ્યા પછી લારી ધારકની અટકાયત કરવામાં આવી હતી અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું। અત્યારે 10 મિનિટમાં બધું સાફ કરી લઈ ગયો। ભાઈએ નથી કર્યું, આ ભાઈએ કર્યું, બધું આ ભાઈએ કર્યું। હું શાંતિથી મારા સંબંધી આવ્યા હતા એને હું સાફ નહીં અંદર બેઠો પાતો તો આવીને બધું તોડફોડ કરવા માંડ્યો। મેં કીધું સાહેબ રાવા દો, ગાળું ખબર સાહેબ દારૂ કેટલું આવે બરાબર। તમે મને ઓળખો છો, મારું નામ નરેશ વિશ્રામ પરમાર છે। મને બધા ધંધા બંધ કરાવ્યા છે। આ ધંધો કરવા દેવો છે ને કે હવે સેલો એન્ડ છે। પછી મને કહેતા ને કે ભરતનગરના સાહેબ આવ્યા હતા ને એને ત્યાં નરેશ વિશ્રામ કાંઈ વાત નથી કરી। મેં બધો ધંધો છોડી દીધો છે, દારૂ પીવાનો છોડી દીધો હતો સાહેબ। દારૂનો ધંધો મને બંધ કરાવી દીધો હતો, તે છતાં મને દારૂ આમને બે સાહેબ મારું નામ નરેશભાઈ વિશ્રામભાઈ પરમાર, રહેવાસી દેવાડા, દેવી પુંજક। મારા છોકરાઓ માટે હું અહીંયા નાની અમથી એક લારી મેકું છું 3 વાગે ને 10 વાગે બંધ કરી દઉં। સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું। તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે, તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી। નરેશભાઈ તમારું દબાણ નડે છે, તમારું એકનું હટાવો। અલાભાઈ શું લેવા તમે હેરાન કરો છો? મારે 3 દીકરા છે, ઉત્તમ, હિરેન, રોનક, રાજર, એક દીકરી છે। તો એનું ગુજરાન ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે। અમે ધંધો ચાલુ કર્યો છે, તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે। મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે, મારી માથે 15 લાખ રૂપિયા લેણું છે। તો તમે કહેતા હોય તો ચોરી કરવા જાઓ, તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઓ, તમે કયો એ કરવા હું તૈયાર છું। તમે કહેતા હોય તો બંધ કરી દો, તો મારું 15 લાખ રૂપિયા લેણું છે, ભરી દો। જિંદગીની માલપા સરકાર શ્રીની હજની માલપા કોઈ દી હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરું, મારી માથે 15 લાખ લેણું છે, એ ધંધો હું કોઈ દી કરું તો મને કહેવાનું। તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો? મારું અહીંયા 10 દિવસ થયા છે સાહેબ। તમને કોણે ઈટડાનો કામ આવ્યો? ઈટડાનું કામ અહીંયા ખુદ માર્યું, મારે બની જવાનું છે સાહેબ। મારી માથે 15 લાખનું લેણું છે। ઈંડા આમલેટની 3 વાગે ચાલુ કરું છું સાહેબ ને 10 વાગે બંધ કરી દઉં છું। તે છતાં વારંવાર આવીને ટોર્ચર મને કરે છે બાજુની ઓફિસવાળા। તો ઓફિસવાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે, આ તમને સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં ને અહીંયા કોઈ જાતનું નડતર રૂપ નથી। આખો બાવળ નડે છે। ઓફિસ બાજુમાં છે, બાજુની ઓફિસ સરકારી છે, પણ શેની છે એ મને ખબર નથી સાહેબ।